શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ 2માંથી લીધેલ। હે ઉપાદેય, કોઈ પ્રશ્ન કરે કે આ 9 તત્વોમાં હેય, જ્ઞેય ને ઉપાદેય ક્યાં કયા, તો તેનો ઉત્તર એ છે કે 9 તત્વોના ભેદરૂપ વિકલ્પ છે, તેથી તે 9 તત્વો છોડવા જેવા છે ને 9 જાણવા જેવા છે ને 9ના વિકલ્પ રહિત એક ભૂતાર્થ આત્મા જ ઉપાદેય છે। 9 તત્વનો રાગ મિશ્રિત અનુભવ છે તે આત્મધર્મ નથી। અંતર્મુખ સ્વભાવમાં વળવાથી પરિપૂર્ણ એક જ આત્મા પ્રતીતમાં આવે તે જ સમ્યક દર્શન છે। 9 તત્વોને સ્વતંત્ર માને, શરીરનું કામ શરીરથી થાય પણ તેને આત્મા ન કરે એમ માને તો રાગ મિશ્રિત વિચારથી અજીવને માન્યું કહેવાય। સિદ્ધ સમાન મારો સ્વભાવ છે એમ માને તો વિકલ્પથી જીવ તત્વ માન્યું કહેવાય। પુણ્ય ક્ષણિક વિકાર છે, તે ધર્મ નથી। એવા પ્રકારે 9 તત્વોને બરાબર જાણવા તે તો અજી દર્શન વિશુદ્ધિ થયા પહેલાંની ભૂમિકા છે। 9 તત્વના વિકલ્પ મિશ્રિત વિચારો અભૂતાર્થ છે। સાધકને તે વિકલ્પ આવે પણ તેની મુખ્યતા નથી। અનંત ગુણનો પિંડ આત્મા છે, તેનો દ્રષ્ટિમાં 9 તત્વના વિકલ્પોનો સ્વભાવ છે, એટલે દ્રષ્ટિમાં એકરૂપ ચૈતન્ય તત્વની જ મુખ્યતા છે। તે જ દર્શન વિશુદ્ધિ પ્રથમ ધર્મ છે।